રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ભારે વરસાદના પગલે ઝાંઝમેર સોડવદર માર્ગ પર સાવેલી નદીનો કામચલાઉ ડાયવર્ઝન પુલ ધોવાઈ ગયો હતો। નવા પુલનું કામ ચાલુ હોવાથી બનાવેલા ડાયવર્ઝનને પાણીના જોરદાર પ્રવાહે તોડી નાખ્યો। પરિણામે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો અને 100 થી 150 જેટલા ગામોનો સંપર્ક ખોરવાયો। ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ઝાંઝમેર ગ્રામ પંચાયતે તંત્ર સમક્ષ તાત્કાલિક સમારકામની માંગ કરી। ચોમાસાની શરૂઆતમાં સર્જાયેલી આ સ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરે તેવી માંગ ઉઠી છે। આપેલો હતો કાલ અતિ ભારે વરસાદના કારણે એ ડાયવર્ઝનનું પુલ તૂટી ગયું છે અને તેના કારણે અત્યારે વાહન વ્યવહાર હાલ સંપૂર્ણપણે બંધ છે। ઝાંઝમેરથી સોડવદર, ખજુડા, ટીંબડી જેવા અનેક ગામડાઓને જોડતો આ રસ્તો છે અને ઝાંઝમેરથી ડાયરેક્ટ જામનગરને આશરે 100 થી 150 જેટલા ગામડાઓને જોડતો આ રસ્તો છે। હાલ ઝાંઝમેરના અને સોડવદરના ખેડૂતોને વાહન વ્યવહાર બંધ હોવાથી ખૂબ હાલાકી ભોગવવી પડે છે અને ઉપલા ગામડાના બાળકો અભ્યાસ માટે ઝાંઝમેર, સુપેડી અને ધોરાજી જાય છે તેને પણ ખૂબ હાલાકી ભોગવવી પડતી હોય છે।